Hello dear students, good morning all of you. કેમ છો બધાય મજામાં? ચાલો થર્મલ એક્સપાન્શનમાં આપણે આગળ વધીએ. ત્રીજો લેક્ચર. ઘણા બધા નવા કન્સેપ્ટ ટેક્સ્ટ બુક સિવાયના જે જોવાના છે, જે જનરલી તમને જી નીટમાં પૂછાય છે. બરોબર, ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ખૂબ જ. ચાલો બાયમેટાલિક સ્ટ્રીપ. બાય એટલે બે, મેટાલિક એટલે ધાતુ, અને સ્ટ્રીપ એટલે પટ્ટી. બરોબર, દાખલા તરીકે બે ધાતુની પટ્ટી છે બાળકો, એને તમે એકબીજા સાથે જોડી દીધી છે, ચોપોચોપ એકદમ ફટાફટ. આમ બે ધાતુની પટ્ટી અહીંથી તમે એકદમ ચપોચપ જોડી દીધી છે. બરોબર, એની લંબાઈ L છે. કેટલી છે બાળકો? એની લંબાઈ L છે. બે ધાતુની પટ્ટી એકબીજા સાથે તમે જોડી દીધી છે, ફિક્સ કરી દીધી છે. ઉપરની જે ધાતુની પટ્ટી છે એનો રેખીય અપૂર્ણાંક આલ્ફા 2 છે, અને આનો રેખીય અપૂર્ણાંક આલ્ફા 1 છે. પ્લેટ A, B, બરોબર, બેયની લંબાઈ સેમ છે. આનો રેખીય અપૂર્ણાંક આલ્ફા 2, આનો રેખીય અપૂર્ણાંક આલ્ફા 1. ચાલો હવે શું થશે? બેયનો રેખીય અપૂર્ણાંક અલગ અલગ છે. હિયર alpha 2 is greater than alpha 1 છે, એટલે ઉપરની પટ્ટી છે એનો રેખીય અપૂર્ણાંક વધુ છે, નીચેની પટ્ટીનો રેખીય અપૂર્ણાંક કેવો છે? વધુ છે. તો હવે થશે શું જુઓ. ધારો કે આ સિસ્ટમને હીટ એટલે કે ઉર્જા આપતા તેના તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી છે. તમે કંઈક એને બારેથી હીટ આપો છો એટલે એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો રાઈઝ થશે. હવે થશે શું જોવો. બેયના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો થયો. બેયની મૂળ લંબાઈ સમાન હતી, પણ શું છે? એકનો રેખીય અપૂર્ણાંક આલ્ફા 2, એકનો રેખીય અપૂર્ણાંક આલ્ફા 1. આલ્ફા 2 ગ્રેટર ધેન આલ્ફા 1 છે. તો બાળકો જેનો રેખીય અપૂર્ણાંક વધુ હશે એની લંબાઈ વધુ થવાની ટ્રાય કરશે. આનું પ્રસરણ વધુ થશે, આનું પ્રસરણ ઓછું થશે. ઓબ્વિયસલી છે, આનો આલ્ફા 2 વધુ છે, આનો આલ્ફા 1 ઓછો છે. એટલે આ પટ્ટી એવું છે કે મારી લંબાઈ વધુ વધે, ઝૂમ. આ પટ્ટીની લંબાઈ કમ્પેરેટિવલી ઓછી વધશે, પણ આ બે પટ્ટીને તો આપણે ફિક્સ કરી દીધી છે, એકબીજા સાથે ચપોચપ ઝૂમ કરીને જોડી દીધી છે. તો ઘટના બનશે શું? આ પટ્ટી એવી ટ્રાય કરશે કે એનો ડેલ્ટા એલ વધુ હશે, આનો ડેલ્ટા એલ ઓછો હશે, કારણ કે આનો આલ્ફા ઓછો છે. પણ અત્યારે બે એકબીજાના બંધનમાં છે. એ બંધન તો प्यार का बंधन है, जन्म का संगम है,
તો શું ટ્રાય કરશે? આ કે મારી લંબાઈ વધુ વધશે, આ કે મારી લંબાઈ ઓછી વધશે, કારણ કે બેયનો આલ્ફા અલગ અલગ છે. તો ફિઝિક્સનો રૂલ તો પાલન થશે જ. તો એને પરિણામે શું થશે? જો સમજો બાળકો, આ પટ્ટી એવું ઈચ્છે છે કે લંબાઈ વધુ વધે, આ પટ્ટી એવું ઈચ્છે છે કે એની લંબાઈ ઓછી વધે. એને પરિણામે તમે જોશો ને બાળકો, તેનો શેપ ચેન્જ થશે. અને નવો શેપ છે ને બાળકો, આ રીતે બંને પટ્ટીઓ થોડીક બેન્ડ વળી જશે. આ રીતે પટ્ટીઓ શું થઈ જશે? બેન્ડ વળી જશે. સમજાય છે કે નહીં? તાપમાન વધવાને કારણે સ્ટ્રેટ નહીં રહે. હવે નેચરલી તમને દેખાય છે જ, આ જે ઉપરની પટ્ટી છે એની લંબાઈ L2, નીચેની પટ્ટીની લંબાઈ L1, અને આને પરિણામે થશે શું? ડેલ્ટા L2 ગ્રેટર ધેન ડેલ્ટા L1 હશે. ઉપરની પટ્ટી એવું ઈચ્છે કે એની લંબાઈ વધુ વધે, એની લંબાઈ ઓછી વધે. તો ઉપરની પટ્ટીની જે નવી લંબાઈ હશે L2 ઇઝ ગ્રેટર ધેન શું હશે? L1. બેયની જૂની લંબાઈ સરખી હતી LL, બેયની જૂની લંબાઈ સરખી હતી LL, પણ નવી લંબાઈ જો દેખાય છે L2 વધુ છે, L1 કેવું છે? ઓછું છે. એટલે આનો શેપ છે ને બાળકો ચેન્જ થઈ જશે. આમ પટ્ટીઓ શું થઈ જશે? બેન્ડ વળી જશે. અને અહીંથી આપણે બે પટ્ટી જોડેલી છે, જોડેલી જ રહેશે, એનો કોન્ટેક્ટ લોસ થશે નહીં. સમજાય છે કે નહીં? ચાલો, તો હવે આપણને એવું પૂછે કે ભાઈ આ પટ્ટીઓની નવી લંબાઈ કેટલી હશે? બે પ્રકારની વસ્તુઓ પૂછી શકે છે. જોવો જોઈએ. પહેલા તો આ જે બે પટ્ટીઓના જે સેન્ટર છે, સેન્ટર, આ પટ્ટીનું સેન્ટર આ પટ્ટીનું સેન્ટર એ સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ માની લ્યો સ્મોલ ડી જેટલું છે. આ પટ્ટીનું સેન્ટર C2, આ પટ્ટીનું સેન્ટર C1, બે વચ્ચેનું બાળકો ડિસ્ટન્સ કેટલું છે? સ્મોલ ડી જેટલું છે. બરોબર. હવે તમને બાળકો શું પૂછે છે? આ પટ્ટીની નવી લંબાઈ કેટલી, આની નવી લંબાઈ કેટલી? એક ફોર્મ્યુલા છે, આપણે એના ઉપરથી તમે ગોતી શકો છો. ચાલો, શું ફોર્મ્યુલા છે? પ્રથમ પટ્ટી માટે ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો આપણું સૂત્ર ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ આલ્ફા L ડેલ્ટા T મુજબ ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2, બે પટ્ટીની ઇનિશિયલ લેન્થ સરખી હતી, મૂળ લંબાઈ, ઇન્ટુ ડેલ્ટા T, બેના તાપમાનમાં વધારો સરખો જ છે. ડેલ્ટા L2 એટલે હું? બીજી પટ્ટીની લંબાઈમાં થતો ફેરફાર. તો બાળકો બીજી પટ્ટીની લંબાઈમાં કેટલો ફેરફાર થયો હશે? ચાલો, ડેલ્ટા L એટલે શું થશે? ડેલ્ટા L એટલે નવી લંબાઈ માઇનસ મૂળ લંબાઈ, આલ્ફા 2L ડેલ્ટા T. અને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. therefore L2 is equal to a plus L plus alpha 2L delta T. therefore L2 is equal to L common 1 plus alpha 2 delta T. રેડી? આ જ રીતે પ્રથમ પટ્ટી માટે શું થશે બાળકો? એની નવી લંબાઈ L1 બરાબર L ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા 1 ડેલ્ટા T. રેડી? સમજાણું? આ બેનું તમે રેશિયો લ્યો તો L2 બાય L1, L2 બાય L1 બરાબર આ કેન્સલ એટલે 1 પ્લસ આલ્ફા 2 ડેલ્ટા T ના છેદમાં 1 પ્લસ આલ્ફા 1 ડેલ્ટા T. બે પટ્ટીની નવી લંબાઈનો આ ગુણોત્તર મળ્યો. એક વસ્તુ આ, બીજું બાળકો તમે જોશો તો આ પટ્ટીઓ બેન્ડ વળે છે. બેન્ડ વળે છે એને પરિણામે
અહીંયા કંઈક સેન્ટર છે એવું તમે કલ્પના કરી શકો. તો આ જે એંગલ બન્યો છે બાળકો, થીટા જેટલો એંગલ બન્યો કહેવાય. કેટલો એંગલ બન્યો કહેવાય? થીટા જેટલો. સમજાય છે કે નહીં? ચાલો, થીટા જેટલો બન્યો એને પરિણામે હવે આવડો આ જે તમારા બીજા ચેપ્ટરમાં આવી ગયું છે સમતલ કોણમાં. કેમાં આવી ગયું છે બાળકો? સમતલ કોણમાં પીઝાનો ટુકડા જેવું થયું. તો આ શું થશે? OA. OA બરાબર શું થશે? પ્રથમ પટ્ટી જે બેન્ડ વૈડીને એની રેડિયસ, અને આ થશે OB, અને આવડું આ જે ડિસ્ટન્સ આપણે જે આવશે D. OB બરાબર શું થશે? બીજી પટ્ટીની રેડિયસ. બીજી પટ્ટીની રેડિયસ કેટલી થશે? R પ્લસ D. કેટલી થશે? R પ્લસ D. બીજી પટ્ટીની રેડિયસ R પ્લસ D. ઉપરની પટ્ટીની, નીચેની પટ્ટીની રેડિયસ સ્મોલ r. ચાલો, હવે તમને પૂછાઈ જશું. એક આ પૂછી શકે, નવી લંબાઈઓ પૂછી શકે, નવી લંબાઈનો ગુણોત્તર પૂછી શકે, ત્રિજ્યા પૂછે. સ્મોલ r કેટલો હશે? ચાલો, તો જો સ્મોલ r કેવી રીતે મળે? આકૃતિ પરથી આજા છી કે સેકન્ડ ચેપ્ટરમાં સમતલ કોણમાં આવી ગયું. ખૂણો ચાપ બરાબર, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આવતું કે નહીં સૂત્ર? શું આવતું બાળકો? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાલો બાળકો, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આ કે ના? સમજાય છે કે નહીં? તો પ્રથમ પટ્ટી માટે ચાપ, ચાપ એટલે કાંઈ એની નવી લંબાઈ L2, એના બરાબર L2 બરાબર ખૂણો કેટલાનો? થીટાનો. અને નવી પટ્ટી જે આ ઉપરની જે પટ્ટી છે એની રેડિયસ R પ્લસ D. થીટા ઇન્ટુ R પ્લસ D. આ રીતે પણ તમે ફાઇન્ડ કરી શકો. બીજી પટ્ટી માટે L1 બરાબર થીટા ઇન્ટુ R. એટલે આ પણ એક બીજા બે સૂત્ર છે. તમને માની લો એંગલ આપી દઈએ કે આટલા ડિગ્રીના એંગલ બેન્ડ વળે છે, તો આ તમને જે ડિગ્રી આપી હોય ને તમારે રેડિયનમાં ફેરવી નાખવાનું. R તમને આપ્યો હોય, D તમને આપ્યો હોય, તો આના ઉપરથી પણ મળી જશે. એટલે ઘણી રીત છે નવી લંબાઈ ગોતવાની. આ રીતે નવી લંબાઈ મળે, આ રીતે નવી લંબાઈ મળે, નવી લંબાઈનો રેશિયો મળે. ઘણી વખત તમને સૂત્રમાં શું આપે કે ભાઈ આ બે પટ્ટી છે એનું તાપમાન ડેલ્ટા ટી જેટલું વધારતા બે પટ્ટી 30 ડિગ્રીના ખૂણે બેન્ડ વળે છે, એટલે એંગલ આપી દીધો, ડિગ્રીમાં આપ્યો, રેડિયનમાં ફેરવવાનો. નીચેની પટ્ટીની ત્રિજ્યા આપી દઈએ, આ R આપી દઈએ, તો R પ્લસ D આ બે પટ્ટીની થિકનેસ આપી દે, તો એના પરથી તમને મળી જશે એક આ. એટલે પેલું સૂત્ર આ બે, બીજું સૂત્ર આ બે. આ બેનો તમે રેશિયો લેશો તો બાળકો L2/L1 ઇઝ ઇક્વલ ટુ, આ બેનો રેશિયો લ્યો એટલે થીટા થીટા કેન્સલ, એટલે વધે શું? R પ્લસ સ્મોલ d ના છેદમાં R. આ કે ના? R પ્લસ સ્મોલ d ના છેદમાં R. એટલે આ સૂત્ર પણ તમારા માટે બાળકો ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા નવા કન્સેપ્ટ છે જે તમને ખબર પડી જોઈએ, ટેક્સ્ટ બુકમાં આવું બધું ના હોય. ચાલો હજી એક આપણે ફોર્મ લઈ, સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 1 અને સમીકરણ 2 ની કમ્પેરિઝન કરો. કારણ કે સમીકરણ 1 માં પણ L2/L1 છે, સમીકરણ 2 માં પણ L2/L1 છે, તો બેની સરખામણી કરાય, કારણ કે બે સૂત્ર L2/L1 ના જ છે. તો ચાલો શું થશે?
આર પ્લસ સ્મોલ ડી ના છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા 2 ડેલ્ટા ટી ના છેદમાં 1 પ્લસ આલ્ફા 1 ડેલ્ટા ટી. આટલું રેડી. આને આમ લખાય આર ના છેદમાં આર એટલે 1 પ્લસ ડી બાય આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા 2 ડેલ્ટા ટી ના છેદમાં 1 પ્લસ આલ્ફા 1 ડેલ્ટા ટી ડી બાય આર 1 પ્લસ આલ્ફા 2 ડેલ્ટા ટી ના છેદમાં 1 પ્લસ આલ્ફા 1 ડેલ્ટા ટી. આ પહેલી બાજુ જાય એટલે -1. આને ગુણાકારમાં જાય તો ડી બાય આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા 2 ડેલ્ટા ટી. આના ગુણાકારમાં જાય એટલે માઇનસ અંદર જાય -1 માઇનસ આલ્ફા 1 ડેલ્ટા ટી ના છેદમાં 1 પ્લસ આલ્ફા 1 ડેલ્ટા ટી. આટલું સમજાણું બાળકો. +1 -1 કેન્સલ. આમાંથી ડેલ્ટા ટી કોમન નીકળે એટલે શું વધે? આલ્ફા 2 માઇનસ આલ્ફા 1 ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાંથી એકને અવગણતા. તો છેદમાંથી બાળકો તમે એકને અવગણો એટલે વધે શું? આલ્ફા 1 ડેલ્ટા ટી. કોના બરાબર? ડી બાય આર. ડેલ્ટા ટી કટ તો આલ્ફા 1 અહીંયા આવે, અહીંયા આવે ને અહીંયા જાય એટલે આર ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ આલ્ફા 1 ના છેદમાં આલ્ફા 2 માઇનસ આલ્ફા 1. ડાયરેક્ટ એક નવું ત્રિજ્યાનું સૂત્ર તમને મળ્યું કે ભાઈ આ જે પટ્ટીઓ બેન્ડ વળશે એમાંથી જે નીચેની પટ્ટી હશે એની રેડિયસ બેના તમને રેખીય પ્રશ્નાંક આપી દીધા હોય એટલે ડી ઇન્ટુ આલ્ફા 1 અપોન આલ્ફા 2 માઇનસ આલ્ફા 1. સમજાણું? સમીકરણ 3 એટલે આ બે નવી લંબાઈ ગોતવાના સૂત્ર, એનો રેશિયો. આ બે પણ નવી લંબાઈ ગોતવાના સૂત્ર, એનો રેશિયો અને આ ત્રિજ્યા ગોતવાનું સૂત્ર. સમજાણું બાળકો? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરોબર. ચાલો આગળ. આનો ઉપયોગ જનરલી જે છે જૂના જમાનામાં જે ડોરબેલ આવતી, જે ઘંટી આવતી એમાં ઉપયોગ થાય છે. ખાલી જસ્ટ તમને કહી દઉં છું. આ જે આપણી સ્ટ્રીપ છે આખી, બેના આલ્ફા અલગ અલગ હશે. હવે અત્યારે આ બે વસ્તુ અહીંયા કોન્ટેક્ટમાં છે. હવે શું થાય ખબર છે? જ્યારે તમે સ્વિચ ઓન કરો છો તો સ્વિચ ઓન કરો એટલે આમાંથી કરંટ પસાર થાય અને આપણે આગળ ત્રીજા ચેપ્ટરમાં આવશે. કરંટ પસાર થાય ને એટલે H બરાબર I²RT. આ સૂત્ર અનુસાર આમાં જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય ને પરિણામે એનું તાપમાન વધે. તાપમાન વધે ને પરિણામે શું થશે? આની લેન્થ વધે અને એને પરિણામે આ જે રેડિયસ હતી, આ લેન્થ વધવાને કારણે રેડિયસ વધશે. રેડિયસ વધે એટલે આનાથી આમ દૂર જાય, દૂર જાય એટલે આ કોન્ટેક્ટ તૂટી જાય. બરાબર. અને કોન્ટેક્ટ તૂટે એટલે શું થશે? તો કે એલાર્મ વાગવાનું છે. સોરી, ડોરબેલ ટિંગ ટંગ વાગવાનું. જૂના જમાનાની જે ડોરબેલ આવતી એમાંનો ઉપયોગ થશે. બરાબર. આ કન્સેપ્ટનો બીજું આમાં કંઈ જાજુ નથી. ચાલો, નવી વસ્તુ છે.
ફોલ્ટ એટલે ભૂલ, ફોલ્ટ એટલે ભૂલ અથવા તો ડિફેક્ટ એટલે ખામી. ફોલ્ટ એટલે ભૂલ, ડિફેક્ટ એટલે ખામી. ફોલ્ટ ઓર ડિફેક્ટ ઇન મેટાલિક સ્કેલ. આપણે જે મીટર પટ્ટી હશે, જે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટેની બાળકો શું હોય તો કે મીટર પટ્ટી હોય છે. જોવો છે મારા પાસે એક ધાતુની પટ્ટી છે, સ્કેલ છે. આ સ્કેલનું કેલિબ્રેશન એટલે અંકન. આ 0, આ 10, 20, 30, 40, 50. આ રીતે મારી પાસે આ શું છે તમારા પાસે મેટાલિક સ્કેલ. બરોબર. આ એનું કેલિબ્રેશન કરેલું મતલબ શું? એવો શબ્દ વાપરશે. કેલિબ્રેશન મતલબ એનું અંકન કરેલું એટલે કે ભાઈ આનું આ કેલિબ્રેશન એટલે આનું માપ છે. હવે હું શું કરું છું, નોર્મલ ટેમ્પરેચરે, સમજો બાળકો, નોર્મલ ટેમ્પરેચરે ફીલ કરો આ વસ્તુને. મારા પાસે એક સળિયો છે, એ સળિયાની મેં લંબાઈ માપી. એ સળિયો જે છે બાળકો, રોડ એબી, એ સળિયાની લંબાઈ મારે આવી બાળકો 30 સેન્ટીમીટર આવે છે. સમજાય છે કે નહીં? સળિયાની લંબાઈ કેટલી આવે છે બાળકો? 30 સેન્ટીમીટર આવે છે. આ જે છે 30 સેન્ટીમીટર શું છે એની ઓરિજિનલ લેન્થ છે સળિયાની. હવે આપણે શું કરી, સળિયાના તાપમાનમાં નહીં પણ સ્કેલના તાપમાનમાં વધારો કરો. આ તો મને ખબર છે કે ભાઈ સળિયાના તાપમાનમાં વધારો કરીશ એટલે લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય. માટે તો ટોપિક શેનો છે? ફોલ્ટ ઓર ડિફેક્ટ ઇન મેટાલિક સ્કેલ. તમે શું કરો, આ જે સ્કેલ છે એના તાપમાનમાં એને તમે શું કરો, હીટ આપો. એને પરિણામે એના તાપમાનમાં બાળકો ડેલ્ટા ટી જેટલો શું થશે? વધારો થાય. તો એના તાપમાનમાં વધારો થશે, એને પરિણામે ફૂટપટ્ટી જે છે મેટાલિક સ્કેલ છે બાળકો, એની લંબાઈમાં વધારો થાય. અને મેટાલિક સ્કેલની લંબાઈમાં વધારો થશે અને પરિણામે જે કેલિબ્રેશન કરેલું હશે એ દૂર જશે. સમજો, મસ્ત મજાની વસ્તુ છે આ. ફૂટપટ્ટીના તાપમાનમાં હું શું કરું છું? હીટ આપું છું. હીટ આપો છો એને પરિણામે શું થાય છે બાળકો? એની લેન્થમાં શું થયો? વધારો થયો. અને એની લેન્થમાં વધારો થાય છે એને પરિણામે શું થશે બોલો? આજે કેલિબ્રેશન કરેલું હતું, અંકન કરેલું હતું, એ પણ સ્પ્રેડ થશે. હવે મને બાળકો કોઈ કહેશે વસ્તુ ફીલ કરવાની છે, હવે તમારે કન્સેપ્ટ ક્લિયર કરો તો મજા આવે. સ્કેલના ટેમ્પરેચરમાં મેં વધારો કર્યો તો કોઈ કહેશો હવે હું જે સળિયાની લંબાઈ માપું એ સળિયાની લંબાઈ વધુ આવશે કે ઓછી આવશે? 2 મિનિટ વિડીયો પોઝ કરીને જરાક વિચારવાનું છે.
ચાલો બોલો 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 બોલો, ફટાફટ બોલો, ફટાફટ બોલો. સ્કેલને તમે હીટ આપો છો, હીટ આપો છો એના પરિણામે સ્કેલના તાપમાનમાં વધારો થયો, સ્કેલના તાપમાનમાં વધારો થઈને પરિણામે સ્કેલનું રેખીય પ્રસરણ થયું. સ્કેલનું રેખીય પ્રસરણ થશે એને પરિણામે, સ્કેલનું રેખીય પ્રસરણ થશે એને પરિણામે તમારો જે રોડ હતો, તમારો જે સળિયો હતો, એની લંબાઈ ઓરિજિનલ 30 હતી, તો હવે તમે માપશો તો 30 આવશે, 30 કરતાં વધુ આવશે, 30 કરતાં ઓછી આવશે કે 30 જ આવશે? 30 તો નહીં જ આવે, કારણ કે આ કેલિબ્રેશન સ્પ્રેડ થઈ ગયું. તો જો બાળકો સમજો સરખું, સળિયો તો ઈનો ઈ જ છે, સળિયામાં કાંઈ ફેર પડ્યો નથી. સળિયો અહીંયા હતો, ત્યાંથી ઉપાડીને હું એને અહીંયા મૂકી દઉં. સમજો, ફીલ કરો, આ બધા વસ્તુ, આ બધી વસ્તુ એકબીજાથી દૂર 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 ગઈ. આ એમને રહેવાનું છે. આ બધું આ ખાઈશું, આ ખાઈશું, આ ખાઈશું, આ અહીંયા ખાઈશું, જો આ અહીંયા ખાઈશું, આ અહીંયા ખાઈશું, આ અહીંયા ખાઈશું, આ અહીંયા ખાઈશું, ખાઈશું. એને પરિણામે શું થશે કે આ બધા માપક્રમ ખસે છે, આમ પાછળ જાય છે, લંબાઈ વધે છે. એટલે 30 હતું ને બદલે માની લ્યો અહીંયા શું આવી ગયું, 20. તો અત્યારે તમને હજી 20 સેન્ટીમીટર મળશે. એ 20 સેન્ટીમીટર અહીંયા બાળકો તાપમાન વધારતા 20 સેન્ટીમીટર તમને મળે છે ને, એને શું કહેવામાં આવે? ઓબ્ઝર્વડ લેન્થ. શું કહેવામાં આવશે બાળકો? એને ઓબ્ઝર્વડ લેન્થ અથવા તો મેઝર્ડ લેન્થ. હમણાં એક પ્રોબ્લેમ કરી તો પછી વધુ ખબર પડશે. એક દાખલો ગણીશું. ચાલો, તો હવે આપણને પૂછે છે શું? ફાઇન્ડ ધ ટ્રુ રીડિંગ, સાચું માપન. તો આપણે ન્યુમેરિકલી જોઈએ ટ્રુ રીડિંગ. કોઈ કહેશે સળિયાની સાચી લંબાઈ, ઓરિજિનલ લેન્થ, ટ્રુ રીડિંગ તો શું છે? 30 છે. તો આને આમ લખાશે, ફોર્મ્યુલા બનાવીએ આપણે. ટ્રુ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 30 ને આમ લખાય 20 પ્લસ 10. 30 બરાબર બાળકો શું લખાશે? 20 પ્લસ 10. હવે 20 શું છે બાળકો? 20 ઓબ્ઝર્વ રીડિંગ. ખોટું રીડિંગ છે. કેમ ખોટું રીડિંગ છે? હકીકતે તમે શું કરો છો? સ્કેલનું તાપમાન વધારો છે, એના પરિણામે એની લંબાઈ વધે છે, એટલે આ બધા અંકો છે એકબીજાથી દૂર ખસે છે. સળિયો અહીંયા ને એરિયા રહ્યો, પણ અંક બધા દૂર ખસ્યા. આ અહીંયા આવ્યો, એને પરિણામે સળિયાની ઓરિજિનલ લેન્થ જેટલી આવી જોઈએ એના કરતા ઓછી આવી. ઓબ્ઝર્વ રીડિંગ, મેઝર રીડિંગ કહેવામાં આવે આને. તો હકીકતે ટ્રુ રીડિંગ કેટલું હોવું જોઈએ? 30. તો ટ્રુ રીડિંગની ફોર્મ્યુલા, ટ્રુ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 10. તો હવે મને બાળકો કોઈ કહેશો શું થશે આ વસ્તુમાં? ટ્રુ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 20 એટલે શું થશે? 20 એટલે મેઝર્ડ લેન્થ અને પ્લસ 10 એટલે શું થશે? 10 એટલે સ્કેલની લંબાઈમાં થયેલો વધારો. આ બધા કાપા 10-10 સેન્ટીમીટર પાછળ ખસ્યા છે. કેટલા ખસ્યા છે? મેં હમણાં તમને કીધું ને, આ અહીંયા ગયું, આ અહીંયા ગયું, આ અહીંયા ગયું. એને પરિણામે 10 એટલે શું થશે? ડેલ્ટા એલ સ્કેલ. આ ફોર્મ્યુલા આવડવી જોઈએ. મેઝર રીડિંગ અથવા તો આને શું કહેવામાં આવે? ઓબ્ઝર્વ લેન્થ પ્લસ ડેલ્ટા એલ સ્કેલ અથવા તો મેઝર રીડિંગ, મેઝર લેન્થ, ઓબ્ઝર્વ લેન્થ અથવા તો ફોલ્ટી લેન્થ
ફોલ્ટી એટલે કે ખોટું રીડિંગ ગમે એ તમે લખી શકો છો, ગમે એ શબ્દ વાપરી શકે. તો ટ્રુ રીડિંગનું સૂત્ર બાળકો શું આવ્યું? સાચું માપ કેટલું હશે? તાપમાન વધારતા તમે જે માપ માપ્યું એ વત્તા શું થશે? ડેલ્ટા એલ સ્કેલ. ઇફ આ ક્યારે આવશે બાળકો? ઇફ ટેમ્પરેચર ઇઝ રાઇઝ તો આ વસ્તુ આવે. જો તમે સ્કેલના તાપમાનમાં શું કરો? વધારો કરો તો આ ટ્રુ રીડિંગની ફોર્મ્યુલા થશે. આવડવું જોઈએ. ઇફ ટેમ્પરેચર ઇઝ ડિક્રીઝિસ, મને કોઈ કહેશો શું થશે? મને કોઈ કહેશો શું થશે? ટેમ્પરેચર તમે ઘટાડો તો ટેમ્પરેચર ઘટાડશો તો પટ્ટીનું સંકોચન થાય. સંકોચન થશે ને પરિણામે શું થશે? બોલો. આ જે લંબાઈ ઓરિજિનલ 30 હતી, સંકોચન થયું એટલે આ બધા માપક્રમ એકબીજાની નજીક આવે. આ અહીંયા ગયું, આ અહીંયા ગયું, આ અહીંયા ગયું. એને પરિણામે જો સંકોચન થાય એટલે બધા માપક્રમ એકબીજા ઝૂમ 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 નજીક આવશે. નજીક આવે ને પરિણામે આ બધું ખસે. આ અહીંયા ખસે, આ અહીંયા ખસે, અહીંયા ખસે. માની લો 40 અહીંયા આવી ગયા તો ફોલ્ટી રીડિંગ, મેજર રીડિંગ, ઓબ્ઝર્વ રીડિંગ શું આવશે? ઓરિજિનલ જે હતું એના કરતાં વધી જશે. ઓરિજિનલ જે હતું એના કરતાં શું થઈ જશે? વધી જશે. તો હવે વસ્તુ બનશે શું? હવે વસ્તુ બનશે શું? બોલો બોલો. જો તાપમાનમાં તમે ઘટાડો કરો, તાપમાનમાં તમે ઘટાડો કરશો તો ટ્રુ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ મેઝર્ડ રીડિંગ અથવા તો મેઝર લેન્થ માઇનસ ડેલ્ટા એલ સ્કેલ. કારણ કે સિમ્પલ વસ્તુ છે, તાપમાન ઘટાડશો એટલે આ બધા માપક્રમ નજીક આવે. 30 ની બદલે 40 થયું એટલે અહીંયા 40 માઇનસ ડેલ્ટા એલએસ એટલે સ્કેલની લંબાઈમાં થયેલો ઘટાડો. 40 માઇનસ 10 એટલે પાછું ટ્રુ રીડિંગ 10 આવી ગયું કે નહીં? બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બાળકો. તો શું કરો છો તમે? જો સ્કેલનું તાપમાન વધારો તો સળિયાનું સાચું માપન શું? સાચું માપન બરાબર ખોટું માપન વત્તા, સાચું માપન બરાબર ખોટું માપન વત્તા લંબાઈમાં થયેલો વધારો સ્કેલની. અને જો તમે તાપમાન ઘટાડો, શુદ્ધ ગુજરાતીમાં બોલું છું, તાપમાન ઘટાડો તો સાચું માપન કેટલું હશે? ખોટું માપન માઇનસ લંબાઈમાં થયેલો ઘટાડો. સમજાય છે કે નહીં? ત્યાં માઇનસ આવી જશે. લંબાઈ હજી કહું છું, પ્રેક્ટિકલી તમે સમજો, ફીલ કરો આ વસ્તુને. તાપમાન વધારો છો તો આ બધા માપક્રમ દૂર જાય. દૂર જઈને પરિણામે જેટલી લંબાઈ આવી જોઈએ એના કરતાં ઓછી આવી જોઈએ. ઓછી આવી, જેટલી આવી જોઈએ એના કરતાં ઓછી આવી. તો સાચું જોતું હોય તો શું કરવું પડે? જેટલી આવી એમાં ડેલ્ટા એલ એડ કરવો પડે. તાપમાન ઘટાડો તો આ બધા સ્કેલ એકબીજાની, આ બધા કેલિબ્રેશન એકબીજાની નજીક આવે. નજીક આવે ને પરિણામે 30 ની બદલે 40 જેટલું આવવું જોઈએ એના કરતાં વધુ આવ્યું. તો ટ્રુ રીડિંગ બરાબર જેટલું આવ્યું એના કરતાં વધુ આવ્યું તો લંબાઈમાંથી બાદ કરવી જોઈએ. સમજાય છે કે નહીં? હા કે ના? ફીલ થયું કે નહીં? ખબર પડવી જોઈએ, બાકીની મજા આવે. ચાલો લખો એક દાખલો. એક સ્ટીલની પટ્ટી નું કેલિબ્રેશન એટલે અંકન. એક સ્ટીલની પટ્ટીનું કેલિબ્રેશન, કૌંસમાં લખી શકો, કેલિબ્રેશન એટલે કે અંકન, એના ઉપર જે બધા માપ દોર્યા હોય અંકન 20 ડિગ્રી સેલ્સિયસે કરેલું છે. એટલે સ્ટીલની પટ્ટી જે બનાવી ને બાળકો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બનાવેલી છે. સ્ટીલની પટ્ટી બાળકો જે બનાવી ને ક્યાં તાપમાને બનાવેલી છે? 20 ડિગ્રી સેલ્સિયસે. એક સ્ટીલની પટ્ટીનું અંકન એટલે કે કેલિબ્રેશન 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરેલું છે. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરેલું છે. એક સળિયાની લંબાઈ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને the length of a rod at 30 degree Celsius which is 30
એક સળિયાની લંબાઈ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માપવામાં આવે, 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માપવામાં આવે તો ઓબ્ઝર્વડ લેન્થ, તે સળિયાની ઓબ્ઝર્વડ લેન્થ અથવા તો મેઝર લેન્થ અથવા તો ફોલ્ટી લેન્થ કેટલી હશે? સળિયાની મૂળ લંબાઈ 30 સેન્ટીમીટર છે, સળિયાની મૂળ લંબાઈ 30 સેન્ટીમીટર છે. સ્ટીલની પટ્ટી માટે આલ્ફા 1.2 ગુણ્યા 10⁻5 સેલ્સિયસ ઇન્વર્સ. સ્ટીલની પટ્ટી માટે આલ્ફા 1.2 ગુણ્યા 10⁻5. ચાલો, શું કીધું છે બાળકો દાખલામાં? સાચી લંબાઈ ત્રીસ સેન્ટીમીટર છે. સાચી લંબાઈ કેટલી છે બાળકો? 30 સેન્ટીમીટર. અને કેટલા તાપમાને છે? 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. નવું તાપમાન આને કહેવાય T1. આ તાપમાને ફૂટપટ્ટી બનાવી હતી. હવે ફૂટપટ્ટીનું તાપમાન તમે 30 ડિગ્રી સેલ્સિયસ કરો. કેટલા ડિગ્રી સેલ્સિયસ કરો? 30 ડિગ્રી સેલ્સિયસ. ધેન ફાઇન્ડ ધ મેઝર્ડ લેન્થ. ખોટી લંબાઈ કેટલી આવશે? તો કોઈ કહેશે બાળકો તાપમાન વધારશો તો શું થશે? હમણાં કીધું તું એમ, સાચી લંબાઈ કરતા ખોટી લંબાઈ કેવી આવશે? ઓછી આવશે. તો મેઝર્ડ લેન્થ આમાં ગોતો. પહેલા તો તાપમાન વધ્યું એટલે કઈ ફોર્મ્યુલા આવે? આ કયા? તો કે આ. તો આ સૂત્ર અનુસાર ટ્રુ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ મેઝર રીડિંગ પ્લસ ડેલ્ટા એલ સ્કેલ. Therefore, measure reading is equal to true reading minus delta ls. કે ના થઈ ગયો દાખલો? ઓકે, કેવી રીતે થયો? ચાલો, ટ્રુ રીડિંગ માઇનસ ડેલ્ટા એલએસ. ડેલ્ટા એલએસ એટલે શું? આલ્ફા એલ ડેલ્ટા ટી. શું થશે બાળકો? આલ્ફા એલ ડેલ્ટા ટી. Therefore, measure reading is equal to true reading સાચી લંબાઈ 30 માઇનસ આલ્ફા કેટલો? 1.2 ગુણ્યા 10⁻5 ગુણ્યા એલ. એલ એટલે મૂળ લંબાઈ કેટલી? તો કે 30 ઇન્ટુ ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થયેલો ફેરફાર. 20માંથી 30 થયું એટલે 10. હા કે ના? સમજાય છે કે નહીં? તમારી 30 કોમન કાઢી લેવાય અને અહીંયા આવશે શું? તો કે 1 માઇનસ 1.2 ગુણ્યા 10⁻4. શું આવશે? 1.2 ગુણ્યા 10⁻4 એટલે 30 ઇન્ટુ 1 માઇનસ 0.00012. 1 2 3 4. તો એકમાંથી આ બાદ કરો એટલે આંકડો 1 કરતાં નાનો આવે. એને ગુણ્યા તમે 30 કરો એટલે તમારો આન્સર. મેઝર રીડિંગ આટલું હશે. પહેલાં કરતાં કેવું આવશે? તાપમાન વધારો છો તો તમને દેખાયેલું રીડિંગ પહેલાં જેટલું આવશે એના કરતાં કેવું આવે? ઓછું આવે. સમજાણું? તાપમાનમાં ઘટાડા માટે પણ પૂછી શકે. ઘણી વખત આના દાખલામાં તમને મેઝર રીડિંગ ખોટું રીડિંગ આપી દે તો એમ કે ભાઈ સાચી લંબાઈ શું હશે? આવડવું જોઈએ. ચાલો, આટલું રાખીએ આજના લેક્ચરમાં. હજી એક ચોથો લેક્ચર આવશે. હજી આના અમુક ઉપયોગો તમને કરાવવાના બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં લગી બચ્ચા માટે બાય બાય. ટેક કેર. સી યુ. ધ્યાન રાખજો. પહેલાં હજી એક ઉપયોગ કરી લઈએ પહેલાં. હાલો, પછી લેક્ચર બતાવીએ.
ટેમ્પરેચર ઇફેક્ટ ઓન ડેન્સિટી ઓફ લિક્વિડ. તરલની ઘનતા ઉપર તાપમાનની શું અસર થાય? તરલની ઘનતા ઉપર તાપમાનની શું અસર થાય? જો ચાલો અથવા તો કોમ ગમે એના માટે આવે. લિક્વિડ માટે લાગુ પડે, સોલિડ માટે લાગુ પડે, બધા માટે. ધારો કે દળ એમ, ધારો કે દળ એમ તથા મૂળ કદ અને ઘનતા અનુક્રમે વી અને રો છે. એટલે રો બરાબર બાળકો શું થશે? એમ બાય વી. પદાર્થ અથવા તો પ્રવાહીના તાપમાનમાં ડીટી જેટલો વધારો કરતા નવું કદ વેડસ તથા ઘનતા રોડેસ છે. ચાલો તો શું થશે? રોડેસ બરાબર બાળકો એમ બાય વીડેસ થાય. વીડેસ એટલે નવું કદ. તો કોઈ કહેશે નવું કદ કેટલું હશે? વીડેસ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ડીવી. હા કે ના? નવું કદ કેટલું હશે? વીડેસ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ડીવી. કદમાં ડીવી જેટલો વધારો થાય. ધેરફોર રોડેસ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી પ્લસ ડીવી. દળમાં કંઈ ફેરફાર ના થાય. ધેરફોર રોડેસ ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. ડીવી એટલે હું? ગેમા વી ડીટી. ડીવી એટલે શું થશે? ગેમા વી ડીટી. વી કોમન. therefore rhodes is equal to m upon v into bracket 1 plus gamma dt. આટલું રેડી? આ સમજાણું બાળકો. એટલે આ નવી ઘનતા, આ જૂની ઘનતા અથવા તો ઓરિજિનલ ઘનતા, બેયનો તમે રેશિયો લેશો તો રોડેસ બાય રો, રોડેસ બાય ર, રોડેસ m by v into bracket 1 plus gamma dt ના છેદમાં m by v કેન્સલ. તો રોડેસ ના છેદમાં રો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ gamma dt. એટલે કે આ સૂત્ર પણ થશે નવી ઘનતા કેટલી હશે? જૂની ઘનતાના છેદમાં 1 પ્લસ gamma dt. કારણ કે જો તમે તાપમાન વધારો તો કદ વધવાનું છે, અને કદ વધવાનું એટલે ઘનતા ઘટશે. તો નવી ઘનતા ઓરિજિનલ ઘનતા કરતાં આટલામાં ભાગની હશે. એક આ રીતે લખાય. બીજું સૂત્ર ચાલો કાંઈ નથી એટલે આની એક ઘાત આવશે. તો રોડેસ બરાબર રો ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ ગેમા ડીટી રેસ ટુ -1. તો અહીંયા તમે બાયનોમલ થિયરમ, દ્વિપદી પ્રમેય નો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. એક વખત આપણે ગ્રેવિટેશનલમાં આવી ગયું છે તો ખબર પડવી જોઈએ શું કરવાનું અને બાયનોમલ થિયરમ કેવી રીતે લગાડવાનું. પહેલું પદ એમને ઉપર જેટલી ઘાત હોય નિશાની સહિત બીજા પદના સહગુણકમાં મૂકવાનું. એટલે -1 અહીંયા ગુણાકારમાં આવી જાય એટલે માઇનસ ગેમા ડીટી. રેડી? તો ચાલો નવી ઘનતા જે છે કેટલી હશે? રો ઇન્ટુ 1 માઇનસ ગેમા ડીટી જેટલી. ઓકે બચાવડી સમજાણું? પછી આમાં તો ઘણું બધું પૂછી શકે. ઘનતાનો ફેરફાર, એમ કે ભાઈ ઘનતાનો ફેરફાર, તો ઘનતાનો ફેરફાર કેટલો હશે બાળકો? ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ
રો ડેશ માઇનસ રો. શું આવશે? રો ડેશ માઇનસ રો. તો રો ડેશ કેટલું છે? રો ડેશ રો માઇનસ રો ગેમા ડીટી કહેવાય કે નહીં? રો ડેશ કેટલું કહેવાય? રો માઇનસ રો ગેમા ડીટી. એમાંથી આ રો તમે સબટ્રેક્ટ કરો એટલે આ શું આવશે? માઇનસ ગેમા રો ડીટી. આ ઘનતાનો ચેન્જ આવે. આ વસ્તુ શું દેખાડે છે બાળકો? તાપમાનમાં તમે વધારો કરશો તો ઘનતામાં થતો ફેરફાર નેગેટિવ હોય, કારણ કે ઓબ્વિયસલી તાપમાન વધવાનું છે. તાપમાન વધવાનું છે એટલે કદ વધે ને, કદ વધે એટલે ઘનતા ઘટે. જો તાપમાન ઘટવાનું હોય તો અહીંયા માઇનસ 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 પ્લસ, તાપમાન ઘટે એટલે શું થાય? કદ ઘટે. પણ કદ ઘટશે તો ઘનતા વધશે. તો જો તાપમાન ઘટતું હશે તો અહીંયા માઇનસ નિશાની આવે, માઇનસ માઇનસ પ્લસ, તો ડેન્સિટી વધવાની છે. બીજું ફ્રેક્શનલ ચેન્જ ઇન ડેન્સિટી. આ તમને કીધું છે ફ્રેક્શનલ ચેન્જ એટલે ડેલ્ટા રો બાય રો. ફ્રેક્શનલ ચેન્જ એટલે શું થશે? ડેલ્ટા રો બાય રો એટલે કેટલું થાય? માઇનસ ગેમા રો ડીટી બાય રો. રો રો કટ મૂળ ઘનતા આરે લેવાનું, માઇનસ ગેમા ડીટી. અને આમાંથી પર્સન્ટેજ ચેન્જ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા રો બાય રો પર્સન્ટેજમાં માઇનસ ગેમા ડીટી ઇન્ટુ 100. શેમાં આવે? પર્સન્ટેજ ચેન્જમાં. એટલે ઘણા બધા સૂત્ર છે. નવી ઘનતા કેટલી એ પૂછે તો આમાં કિંમત મૂકવાની. ઘનતામાં ફેરફાર કેટલો તો આમાં કિંમત મૂકવાની. ફ્રેક્શનલ ચેન્જ ગુજરાતીમાં બોલે તો કીધું છે આંશિક ફેરફાર. ત્રુટિ જેવું, આંશિક ત્રુટિ જેવી રીતે આવતી એવી રીતે આંશિક ફેરફાર એ જ વસ્તુ છે. પર્સન્ટેજમાં પૂછે તો 100 વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, ચાલો હજી 2-3 ઉપયોગ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ બાળકો, ધ્યાન રાખજો.